હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. માય સેલ્ફ નિલેશ. આપ સૌનું સ્વાગત છે આ સિરીઝમાં, જેમાં આપણે ભારત ઇતિહાસના જે મહાનુભાવો થઈ ગયા છે એમના જીવનયાત્રાને યાદ કરીએ છીએ અને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. આજે આ વિડીયોમાં આપણે કવર કરીશું બાલ ગંગાધર તિલકની જીવનયાત્રાને. તો આવો શરૂ કરીએ. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને મેળવીને જ રહીશ. આ વાક્ય બોલનારા બાલ ગંગાધર તિલક, કે જેઓ ભારતના મહાન ફ્રીડમ ફાઇટર્સમાંના એક હતા. આ એક વાક્ય નહોતું, આ શક્તિશાળી શબ્દો હતા કે જેને ભારતમાં ક્રાંતિ લાવી. લોકમાન્ય બાલ ગંગાધર તિલકનો જન્મ 23 જુલાઈ 1856ના રોજ મહારાષ્ટ્રના રત્નગરી જિલ્લાના એક નાના ગામમાં થયો હતો. તેમના ફાધર એક સ્કૂલ ટીચર હતા. તેમના મધર એક સ્પિરિચ્યુઅલ લેડી હતા. તિલક ટોટલ 3 ભાઈ બહેન, એમાં તેઓ સૌથી મોટા હતા. તિલકનું પ્રાઇમરી એજ્યુકેશન રત્નાગીરીની ઇંગ્લિશ સ્કૂલમાં થયેલું. તેમનું ઓવરઓલ સ્કૂલ એજ્યુકેશન ઇંગ્લિશ મીડિયમમાં એમને લીધું હતું. તિલકના મેરેજ 16 વર્ષની નાની ઉંમરે થયેલા અને તેમને ટોટલ 3 બાળકો હતા. મેરેજ બાદ તેમને હાયર એજ્યુકેશન લીધેલું અને એ પછી એમને પુણેની ડેકન કોલેજમાં એડમિશન લીધું, જ્યાં તેમને 21 વર્ષની ઉંમરે મેથેમેટિક્સ અને લિટરેચરમાં BAની ડિગ્રી મેળવી. BAની ડિગ્રી બાદ લોના અભ્યાસ માટે તેમને બોમ્બેની લો કોલેજમાં એડમિશન લીધું અને ત્યાંથી તેઓ 23 વર્ષની ઉંમરે LLB થયા. તિલકે નાનપણથી જ અસાધારણ બુદ્ધિ અને ઊંડી દેશભક્તિ દર્શાવેલી. તેમના માટે શિક્ષણ ફક્ત ડિગ્રી સુધી મર્યાદિત ન હતું. તેઓ પોતાના નોલેજ દ્વારા લોકોને સશક્ત કરવા માનતા હતા. 1880માં 24 વર્ષની ઉંમરે તિલકે પોતાના અમુક મિત્રો સાથે મળીને 2 ન્યૂઝપેપરની સહસ્થાપના કરેલી. એમાંનું એક ન્યૂઝપેપર હતું કેસરી અને બીજું હતું ધ મરાઠા. કેસરી ન્યૂઝપેપર એ મરાઠી બોલતી પબ્લિકને ધ્યાનમાં રાખીને બનાવેલું, જ્યારે ધ મરાઠાઝ ન્યૂઝપેપર ઇંગ્લિશ બોલતા ભારતીયો તથા બ્રિટિશ ઓફિશિયલને ધ્યાનમાં રાખીને બનાવેલું. તેઓ ન્યૂઝપેપરમાં પોતાના લખાણોનો ઉપયોગ બ્રિટિશ જુલમોનો પર્દાફાશ કરવા માટે તથા ભારતીયોને પોતાના અધિકારો માટે લડવાની પ્રેરણા આપવા માટે કરતા. ઇન્ડિયાની ફ્રીડમ સ્ટ્રગલ વખતે આ અખબારો એક પાવરફુલ વેપન બની ગયા હતા. તિલક માનતા હતા એજ્યુકેશન દરેક નાગરિક માટે મસ્ટ હોવું જોઈએ અને તેથી જ તેમણે દરેક ભારતીય શિક્ષણ લેવા માટે પ્રેરિત થાય એ માટે 1884માં 28 વર્ષની ઉંમરે તેમણે ડેકન એજ્યુકેશન સોસાયટીની બી સ્થાપના કરેલી. 35 વર્ષની ઉંમરે તિલક એક ફિયરલેસ નેતા તરીકે ઉભરી આવ્યા હતા. તેમની લાલ બાલ પાલ ત્રિપુટી એ અંગ્રેજો સામે આક્રમક વલણને કારણે ખૂબ ફેમસ થયેલી. 1893માં 37 વર્ષની ઉંમરે તિલકે ઓબ્ઝર્વ કરેલું કે બ્રિટિશ પ્રતિબંધોને કારણે લોકો મોટા જૂથોમાં એકઠા થતા બીતા હતા, તેઓ ડરતા હતા. તો આથી એ જ અંગ્રેજ બ્રિટિશ શાસનનો પ્રતિકાર કરવા માટે તેમને ધાર્મિક ફેસ્ટિવલ ગણેશ ચતુર્થીને જાહેર ફેસ્ટિવલમાં પરિવર્તન કર્યું અને તેમને એક રાજકીય પ્લેટફોર્મમાં ફેરવી દીધું કે જેમાં તેઓ રાષ્ટ્રીય ભાષણો અને રાષ્ટ્રીય એકતાના મૂલ્યો પર જોર આપતા. ગણેશ ચતુર્થી ક્રાંતિકારીઓ માટે એક સભા સ્થળ બની ગયું હતું. આ તહેવારમાં તેમને ઘણા એવા
ક્રાંતિકારી પ્રવચનો સાંભળવા મળતા અને તેઓ એક સ્ટ્રોંગ રાષ્ટ્રવાદી ભાવના પોતામાં કેળવતા થયા. આજે પણ મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીને ખૂબ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થીની જેમ જ છત્રપતિ શિવાજીની જયંતિ મહોત્સવને બી બાલ ગંગાધર તિલકે એક ક્રાંતિકારી ચળવળમાં ફેરવેલું. તેમને આ જયંતિ મહોત્સવને અંગ્રેજો સામે પ્રતિકાર તરીકે યુઝ કરેલું. અંગ્રેજો તેમની ઉજવણીને એક બળવા તરીકે જોતી, જેથી તેઓ લોકોને ઉશ્કેરવા માટે આનો યુઝ કરે છે. પરંતુ લોકમાન્ય તિલકની દલીલ હતી કે ભારતને એમના ઐતિહાસિક નાયકોને યાદ કરવાનો મૂળભૂત અધિકાર છે. તેમનો પૂરેપૂરો હક બને છે કે તેઓ તેમના ઇતિહાસમાં જે મહાન નાયક થઈ ગયા છે એમને યાદ કરે, એમના રાષ્ટ્રવાદી મૂલ્યોને જાળવે અને એમનું સન્માન કરે. તો આ રીતે તિલકે ગણેશ ચતુર્થી અને છત્રપતિ શિવાજી જયંતિ મહોત્સવને બી ઇન્ડિયન ફ્રીડમ મુવમેન્ટમાં પરિવર્તિત કરી દીધેલા. 1897માં પુણેમાં પ્લેગ રોગચાળો ફાટી નીકળે છે. તે દરમિયાન બ્રિટિશ ગવર્મેન્ટ ત્યાંના લોકો પર અમાનવીય પગલાં ભરે છે અને સાથોસાથ તેમને અપમાનિત બી કરે છે. આની તિલકે પોતાના ન્યૂઝપેપર કેસરીમાં ખૂબ ટીકા કરેલી અને સાથોસાથ લોકોને પોતાના અધિકાર માટે પગલાં ભરવા માટે પ્રોત્સાહિત બી કરેલા. થોડા દિવસોમાં ચાપેકર ભાઈઓ આવા જ અમાનવીય અને અપમાનિત કરનારા એક બ્રિટિશ ઓફિસર રેન્ડની હત્યા કરી નાખે છે, જેને કારણે બ્રિટિશ ગવર્મેન્ટ તિલકને દોષી કરે છે કે તિલકે જ એમને હત્યા માટે પ્રોત્સાહિત કરેલા, જેને કારણે આપણા એક બ્રિટિશ ઓફિસરની હત્યા થઈ છે. અને આ જ આરોપ સાથે તેઓ તિલકને 18 મહિના જેલમાં પૂરી દે છે. એ વખતે તિલકની ઉંમર 41 વર્ષની હોય છે. પરંતુ આ ઘટનાથી તિલક કમજોર થવાને બદલે વધુ મજબૂત બને છે અને તેઓ એક રાષ્ટ્રીય નાયક તરીકે ઉભરી આવે છે. અંગ્રેજો સામે તિલકના વિવિધ આંદોલનો, પ્રતિકારો ચાલુ રહે છે. 1905માં જ્યારે તિલક 49 વર્ષના હતા ત્યારે તેઓ સ્વદેશી અપનાવો મુવમેન્ટ ચાલુ કરે છે અને સાથોસાથ ભારતીયોને બ્રિટિશ સામાન ન ખરીદવો એના માટે વિનંતી બી કરે છે. તેઓ આ મુવમેન્ટમાં પોતાના સહયોગી મિત્રો લાલા લજપતરાય, બીપી ચંદ્રપાલ જેવા ક્રાંતિકારી નેતાઓ સાથે વિવિધ કામો કરે છે અને ઓવરઓલ મુવમેન્ટને સક્સેસફુલ બનાવે છે અને બને એટલા લોકોને સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવા માટે પ્રેરિત કરે છે. હવે 1907માં સુરતમાં મળેલા એક સેશન દરમિયાન કોંગ્રેસ 2 જૂથોમાં ડિવાઈડ થાય છે, ઉદારવાદી અને ઉગ્રવાદી. ઉગ્રવાદી જૂથનું નેતૃત્વ તિલક કરે છે કે જેઓ અરજીઓ નહીં સીધી કાર્યવાહીમાં માનતા હોય છે. 1908માં તિલક પોતાના ન્યૂઝપેપર કેસરીમાં મુઝફ્ફર બોમ્બ કેસનો ઉલ્લેખ કરે છે કે જેમાં તેઓ બ્રિટિશ ઓફિસરો સામે લીધેલા ક્રાંતિકારીઓના પગલાંની ખૂબ પ્રશંસા કરે છે અને જેને લીધે અંગ્રેજો ખૂબ ગુસ્સે થાય છે અને તેમને જેલમાં પૂરે છે. આવા જ સમયે 1909માં મદનલાલ ઢીંગરા બ્રિટિશ ઓફિસરની હત્યા કરે છે અને તેના બાદ બ્રિટિશ ગવર્મેન્ટ આવા આંદોલનો કે જે ઇન્ડિયામાં વિવિધ ક્રાંતિકારી કરી રહ્યા હતા એના માટે વધુ કડક પગલાં ભરે છે અને એ પગલાં રૂપે જ લોકમાન્ય તિલકને 6 વર્ષની જેલ થાય છે અને તેમને બર્માની મંડલે જેલમાં ટ્રાન્સફર કરાય છે.
કઠોળ પરિસ્થિતિ હોવા છતાં તિલક હિંમત નથી હારતા. તેઓ પોતાને મનોબળને વધુ મજબૂત કરે છે અને પોતાનો સંકલ્પ વધુ દ્રઢ બનાવે છે. જેલવાસ દરમિયાન તિલક હિન્દુ ફિલોસોફીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરે છે અને લોકોને કર્મ અને ફરજનો સંદેશ સમજાવવા માટે ગીતા રહસ્ય નામનું પુસ્તક લખે છે. 6 વર્ષ બાદ 1914માં જ્યારે તેઓ જેલમાંથી મુક્ત થાય છે ત્યારે વધુ મજબૂત સંકલ્પ સાથે મુક્ત થાય છે અને તેમને લખેલું પુસ્તક એ ઘણા યુવાન ક્રાંતિકારીઓ માટે માર્ગદર્શન બની રહે છે. 60 વર્ષની ઉંમરે 1916માં તિલક પોતાની ફ્રેન્ડ એની બેસન્ટ સાથે મળીને સંપૂર્ણ સ્વશાસનની માંગ સાથે હોમ રૂલ મૂવમેન્ટની શરૂઆત કરે છે. તિલક અને એની બેસન્ટની ફ્રેન્ડશિપ ઘણા લોકોને અનએક્સપેક્ટેડ લાગતી હોય છે, પરંતુ મને લાગે છે તેઓનું એકબીજા પ્રત્યેનું રિસ્પેક્ટ અને આઈડિયોલોજી મળતી આવતી હોવી જોઈએ, કારણ કે તેના લીધે જ ફ્રેન્ડશિપ થતી હોય છે. તેમની ફ્રેન્ડશિપથી અંગ્રેજોને આંચકો લાગે છે, કારણ કે આવી ફ્રેન્ડશિપ ફોરેનર્સ ખુદ સ્વતંત્રતા માટે ભારતને પ્રોત્સાહિત કરતા હોય એવું જણાતું. ઇન્ડિયન હોમ રૂલ મૂવમેન્ટનું ફેમસ સ્લોગન હતું ઇન્ડિયા ફોર ઇન્ડિયન્સ, ભારત ભારતીયો માટે. આ ચળવળ એટલી શક્તિશાળી બને છે કે જેના લીધે અંગ્રેજોને 1919માં સુધારા માટેનું બિલ લાવવું પડે છે. તિલકે પોતાના જીવન દરમિયાન એટલા બધા આંદોલનો અને એટલા બધા અંગ્રેજો સામે પ્રતિકાર કરેલા હોય છે કે બ્રિટિશોએ એમને એક ટાઇટલ આપેલું ધ ફાધર ઓફ ઇન્ડિયન અનરેસ્ટ, ભારતીય અશાંતિના પિતા. પરંતુ તિલક આને એક અપમાન તરીકે ન જોતા તેઓ માનતા કે અન્યાય સામે અશાંતિ એ દરેક ભારતીયનું કર્તવ્ય છે, ફરજ છે. વર્ષોના સંઘર્ષને કારણે તેમની સ્વાસ્થ્ય પર અસર થાય છે અને 64 વર્ષની ઉંમરે 1 ઓગસ્ટ 1920ના રોજ તેમનું અવસાન થાય છે. તેમને શ્રદ્ધાંજલિ આપતા ગાંધીજીએ તેમને આધુનિક ભારતના પિતા તરીકે ગણાવ્યા હતા. લોકમાન્ય બાલ ગંગાધર તિલકના છેલ્લા શબ્દો હતા દેશ મુશ્કેલીમાં છે, શું થશે તે ફક્ત ભગવાન જ જાણે છે, પરંતુ મેં મારી ફરજ બજાવી છે, હું મારા કાર્યથી સંતુષ્ટ છું. આ રીતે તિલક પોતાના જીવનકાળ દરમિયાન એક અજોડ વારસો છોડી ગયા છે જે આજે બી યુવાનોને પ્રેરિત કરે છે. બાલ ગંગાધર તિલક એકમાત્ર નેતા જ ન હતા, તેઓ એક વિઝનરી, સ્ટ્રેટેજિસ્ટ અને ફિયરલેસ દેશભક્ત હતા. તેમના લખાણો, ઉત્સવો, આંદોલનો, બલિદાનો એ ભારતની આઝાદીની મૂવમેન્ટ માટે ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તિલકનું એક વિદ્વાનથી ક્રાંતિકારી સુધીનું જીવન આપણને યાદ અપાવે છે કે સાચા નેતાઓ પોતાના માટે નહીં પરંતુ પોતાના લોકો માટે જીવે છે. તિલકનું જીવન આપણને શીખવે છે કે જો નોલેજ, કરેજ અને એક્શન લેવાનું સામર્થ્ય હોય તો પરિવર્તન લાવી શકાય છે. તો ચાલો આવા મહાન વ્યક્તિને કદી ન ભૂલાય કે જેમને આટલા બલિદાનો આપ્યા હોય અને સૌ પ્રથમ એવા સ્વતંત્ર ભારતનું સપનું જોયું હોય. જય હિન્દ.